આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સુરત શહેરની અંદર 10 પુરવઠા ઝોન ઓફિસો આવેલી છે, અલગ અલગ ઝોન ઓફિસ આવેલી છે। એ મુજબ દરેક ઝોન ઓફિસ પર અત્યારે કેવાયસીની કામગીરી ચાલે છે। એ કેવાયસીમાં કામગીરીમાં પૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। આજ 10 ઝોન પુરવઠા ઝોન કચેરી કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ દેખાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ મુજબ આજ રોજ લિંબાયત પુરવઠા ઝોન ઓફિસ એ ઝોન ઓફિસ કે જે લિંબાયત વિધાનસભા અને 84 વિધાનસભાની જે મતદારો છે, લોકો છે, એના માટેની છે। જે શ્રમિક ગરીબ કામદાર વર્ગના લોકો સૌથી વધારે સંખ્યામાં રહે છે, સૌથી વધારે જે સુરતનો ગરીબ વિસ્તાર છે, એ ઝોનની જે પુરવઠા ઝોન ઓફિસ તમે જો તો પૂર્ણપણે અન્યાય કરવામાં આવ્યો છે લોકો સાથે। મહિલા અને પુરુષની અલગ લાઈન હોવી જોઈએ। આપ જોઈ શકો છો કે એકમાત્ર લાઈન છે, 1.5 ફૂટનું દાદર છે અને એ દાદર ચડીને ઉપર પહેલા માળે ઓફિસ છે। લોકોને મહિલાઓને જે અગવડતા પડી રહી છે, મહિલાઓનું જે હું તો કહું છું કે ખરેખર અહીંયા શોષણ થઈ રહ્યું છે આ સરકારી વિભાગની ઓફિસમાં, એના માટે આંખ પર પાટા બાંધીને બેઠું છે તંત્ર। અને જે કેવાયસીમાં ભ્રષ્ટાચાર થયું છે, આજે તમે જોઈ શકો છો કે 300 થી 350 લોકો સવારથી લાઈનમાં ઊભા છે। ઉપર તપાસ કરતા નાયબ મામલતદાર શ્રી કુણાલ પટેલે જણાવ્યું કે રોજના અમે 100 થી 125 કાલી કેવાયસી જે રાશન કાર્ડ ધારકો છે એની કરવામાં આવે છે, એટલે રોજના 200 એવા રાશન કાર્ડ ધારકો છે કે જે રિટર્ન જાય છે। કેવાયસીની આવી ધીમી ગતિની કામગીરીના કારણે કલેક્ટર શ્રી સૌરભ પારગી સાહેબ અને આરએસસી શ્રી વિજય રબારી સાહેબને મેં વાત કરી છે, રજૂઆત કરી છે અને એમને કીધું છે કે આ સોસાયટીને આ જે પુરવઠા ઝોન ઓફિસ છે એને તાત્કાલિક લિંબાયત ઝોનમાં જે કંઈક સુરત મહાનગરપાલિકાનો કમ્યુનિટી હોલ હોય વૈકલ્પિક ત્યાં વ્યવસ્થા કરવામાં આવે, મહિલાઓની અલગ લાઈન કરવામાં આવે, પુરુષની અલગ કરવામાં આવે, સ્ટાફ વધારવામાં આવે કે જે કેવાયસીને ગરીબ શ્રમિક પરિવારોને તકલીફ પડી રહી છે એ તકલીફ દૂર કરવામાં આવે। અને ન કરવામાં આવે તો કોંગ્રેસ પ્રજા માટે રોડ પર ઉતરી છે, એના માટે આંદોલન કરશે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। ગાંધીની આ પાર્ટી છે, કોઈથી ડરતી નથી। પોલીસનું કામ કરે અને પોલીસ જો હાથો ભરીને ભારતીય જનતા પાર્ટીનો હાથો ભરીને અમારી સામે કાર્યવાહી કરવા જશે તો અમે એમને પણ વિનંતી કરીએ કે તમે કાયદો વ્યવસ્થાનો સંભાળો। લોકોને અહીંયા જે તકલીફ પડે છે તમારા ડિપાર્ટમેન્ટ વતી પણ ડિપાર્ટમેન્ટે તમે લેખિતમાં લખીને મોકલી શકો છો કે અહીંયા મહિલાઓને શું તકલીફ પડી રહી છે અને પુરુષોને શું તકલીફ પડી રહી છે, ગરીબોને શું તકલીફ પડી રહી છે।